નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો? આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ગુજરાતનું સૌથી મોટું ઓનલાઈન પ્લેટફોર્મ વિદ્યાકુલ ગુજરાતી સ્ટાન્ડર્ડ 10 ટોપર ચેનલમાં આપનો મોટો ભાઈ રસીદ આપનું ભાવથી વિદ્યાર્થી હાર્દિક સ્વાગત કરે છે. જે વિદ્યાર્થી મિત્રો બોર્ડ પરીક્ષા 2026 અને જો આ વર્ષે તમે વિજ્ઞાન વિષયનું પેપર આપવાના હોવ તો દીકરાઓ તમારા માટે સૌથી મોસ્ટમાં મોસ્ટ ટાઈમ ટોપિક આવ્યો છે. આ ટોપિક તમારી પરીક્ષામાં પૂછાવાની પૂરેપૂરી સંભાવનાઓ છે. કયો છે સર આ ટોપિક? તો કે દીકરાઓ આજે ટોપિક છે જેનું નામ છે મનુષ્યનું હૃદય. જે વિદ્યાર્થીઓ મનુષ્યનું હૃદય, આપણું હૃદય, મનુષ્યનું હૃદય, આપણો પંપ, આવી રીતે દીકરાઓ સવાલ કોઈ પણ રીતે પૂછાઈ શકે છે. આકૃતિ આધારિત પ્રશ્નો પણ આમાંથી પૂછાઈ શકે છે. તો ચાલો ઝડપથી વિધિના 5 મિનિટની અંદર આ સંપૂર્ણ આખું જે મનુષ્યનું પાચન તંત્ર છે એનું રિવિઝન કરી લઈએ. તમને આકૃતિ પણ છેલ્લે હું કેવી રીતે દોરવી એ પણ તમને દેખાડવાનો છું. તો દીકરાઓ સર્વપ્રથમ આપણે વાત કરવા જઈએ તો મનુષ્યના હૃદયની જો ચર્ચા કરીએ તો મનુષ્યના હૃદયની વાત કરીએ તો સ્નાયુલંગ છે. કેવું છે? સ્નાયુલંગનો મતલબ સ્નાયુનું દીકરાઓ બનેલું હોય છે. બીજી વાત કરું તો એનો આકાર છે એ એનું મુઠ્ઠીના કદ જેટલું. એનું કદની વાત કરો તો તમારી જે મુઠ્ઠી છે એના કદની જેટલું આપણને જોવા મળે છે. હવે દીકરા આપણે વાત કરવા જઈએ તો મનુષ્યના પાચન તંત્રની વાત કરીએ તો ભગવાને એને 4 ખંડો આપ્યા છે. યાદ રાખજો, બરોબર. આ સાઈડનું જમણું કર્ણક, જમણું ક્ષેપક, આ સાઈડનું ડાબું કર્ણક, ડાબું ક્ષેપક. સાથે સાથે અલગ અલગ પ્રકારની વિવિધ ધમનીઓ અને શિરાઓ પણ આપણને આપેલી છે. હવે ખાસ આપણે એનું મનુષ્યનું પરિવહન સમજવાનું છે કે કઈ રીતે આખું કાર્ય કરે છે. તો કે દીકરાઓ સર્વપ્રથમ આપણે જોવા જઈએ તો આ છે અગ્ર મહાશિરા, આ છે અગ્ર મહાશિરા. એ અગ્ર મહાશિરા દ્વારા અને દીકરાઓ પશ્વ મહાશિરા દ્વારા, અગ્ર મહાશિરા દ્વારા અને પશ્વ મહાશિરા દ્વારા શું થાય છે દીકરાઓ? તો કે જેટલું પણ આપણા શરીરમાં અશુદ્ધ રુધિર છે, ઓક્સિજન વિહીન રુધિર છે, જેને તમે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર પણ કહી શકો છો, એ દરેક રુધિર ક્યાં આવે છે? તો કે દરેક રુધિર દીકરાઓ છે એ આવે છે આપણા જમણા કર્ણકની અંદર. બરોબર, બધું જ અશુદ્ધ રુધિર ક્યાં આવે છે? આપણા જમણા કર્ણકની અંદર. જેવું આપણા જમણા કર્ણકની અંદર એન્ટ્રી મારે છે એવું જ આપણા જમણા કર્ણકનું થાય છે દીકરાઓ શિથિલન. શું થાય છે દીકરાઓ? શિથિલન એટલે કે મોટું થાય છે. જેવું આપણું જમણું કર્ણક સંપૂર્ણ રીતે ભરાઈ જાય એટલે આ જમણા કર્ણક દીકરાઓ એમાં રહેલું જે અશુદ્ધ રુધિર છે એ જાય છે આપણા જમણા ક્ષેપકમાં. એટલે કે અહીંયાથી બધું જ રુધિર છે એ આપણા જમણા ક્ષેપકમાં જતું હોય છે. હવે જરાક સમજો દીકરાઓ કે જમણા ક્ષેપકમાં એમને નથી જતું. આ જમણું કર્ણક અને જમણા ક્ષેપકની વચ્ચે દીકરાઓ એક પડદો આવેલો હોય છે જેને આપણે દીકરાઓ કહીએ છીએ ત્રિદલ વાલ્વ. એનો મતલબ કે આવો કંઈક પડદો હશે, 3 દરવાજા વાળો, 1, 2 અને 3 દરવાજા વાળો ત્રિદલ વાલ્વ આવેલો હોય. એ જ્યારે ખુલે એટલે જેટલું પણ રુધિર છે એ જે આપણા જમણા કર્ણકમાં હતું એ દરેક જમણા કર્ણકમાંથી રુધિર છે ક્યાં વહી ગયું? આપણા જમણા ક્ષેપકમાં વહી ગયું. હવે આ જમણું ક્ષેપક શમતું એમ શિથિલન પામશે. જેવું એ ભરાઈ જશે એટલે પાછું જમણું કર્ણક જે શિથિલન પામ્યું હતું, જે જમણું ક્ષેપક જે શિથિલન પામ્યું હતું એનું સંકોચન થશે. જેવું એનું સંકોચન થશે એટલે બધું જ રુધિર છે દીકરાઓ એ અહીંયાથી લઈ અને ક્યાં વયું જશે? તો કે દીકરાઓ એ રુધિર છે એ વયું જશે આપણી ફુફુસ ધમનીમાં. ક્યાં વયું જશે દીકરાઓ? ફુફુસ ધમનીમાં. અને ફુફુસ ધમનીની સાથે દીકરાઓ જોડાયેલું છે શું? તો કે ફુફુસ ધમનીની સાથે દીકરાઓ જોડાયેલા છે ફેફસુ. ફેફસા છે પોતે જોડાયેલા છે. અહીંયા એક સાઈડનું ફેફસું, આ સાઈડના ફેફસુ સાથે. ફેફસાની અંદર દીકરાઓ જે ઓક્સિજન વિહીન રુધિર છે એ ઓક્સિજન યુક્ત રુધિર થાય છે. શું થાય છે? ઓક્સિજન વિહીન રુધિર છે એ પોતે ઓક્સિજન યુક્ત રુધિર થતું હોય છે. અને જેવું દીકરા ઓક્સિજન યુક્ત રુધિર પોતે થાય છે એટલે બધું જ ઓક્સિજન યુક્ત રુધિર છે એ આ જે ફુફુસ શિરા છે, બરોબર, એ ફુફુસ શિરા દ્વારા છે એ પોતે શું થતું હોય છે? તો કે દીકરાઓ આપણા ડાબા કર્ણકની અંદર પોતે એન્ટ્રી મારે છે. ક્યાં મારે છે? આપણા ડાબા કર્ણકની અંદર દીકરાઓ બધું રુધિર આવે છે. જેમ અહીંયા શિથિલન થયું પહેલા એ શિથિલન થશે, પછી જેવું ભરાઈ જશે એટલે બધું સંકોચન થશે. જેવું સંકોચન થશે એટલે અહીંયાથી રુધિર ક્યાં જશે દીકરાઓ? તો કે આપણા ડાબા ક્ષેપકમાં. પણ ડાબા ક્ષેપકમાં એમનેમ રુધિર જવાનું છે નહીં. અહીંયા વચ્ચે દીકરાઓ આવેલો હોય છે શું? તો કે દ્વિદલ વાલ્વ એટલે કે 2 દરવાજા વાળો વાલ્વ. બરોબર, જેના 2 દરવાજા ખુલે, બરોબર, એના દ્વારા બધું જ રુધિર છે ક્યાં આવવાનું દીકરાઓ? તો કે આપણા આ ડાબા ક્ષેપકની અંદર. જ્યારે જમણું ક્ષેપક થઈ જશે દીકરાઓ ખાલી થઈ જશે. હવે અહીંયાથી દીકરાઓ રુધિર ક્યાં જશે ખબર? તો કે અહીંયાથી દીકરાઓ રુધિર છે એ આરોહી ધમની કાંડ દ્વારા આ બધું જ રુધિર છે ક્યાં વયું જવાનું છે? તો કે આરોહી ધમની કાંડ દ્વારા જેટલું પણ રુધિર છે એ બધું જ રુધિર દીકરાઓ આપણા શરીરમાં વયું જશે અને આપણા શરીરમાં જે જગ્યાએ જે કોષની જરૂરિયાત છે એ પ્રમાણે ઓક્સિજન યુક્ત રુધિર પૂરું પાડશે. તો આ પ્રમાણે દીકરાઓ રુધિરનું છે એ પરિવહન થતું હોય છે. બીજી એક વસ્તુ તમારે યાદ રાખવા જેવી છે કે રુધિરની જો વાત કરીએ તો એની અંદર ખાસ યાદ રાખજો કે ભાઈ જમણું કર્ણક છે, બરોબર, આપણું જે જમણું કર્ણક છે અને આપણું જે જમણું ક્ષેપક છે, આ જમણું કર્ણક અને જમણા ક્ષેપકમાં દીકરાઓ ઓક્સિજન વિહીન રુધિર હોય છે. ઓક્સિજન વિહીન રુધિર હોય છે. જ્યારે આપણે વાત કરવા જઈએ
જ્યારે આપણે વાત કરવા જઈએ કે આપણું જે ડાબું કર્ણક અને દીકરાઓ આપણું જે જમણું કર્ણક, આપણું જે જમણું ક્ષેપક, માફ કરજો, જમણું નહીં આવે, ઓહો ગલતી હો ગઈ, તો અહીંયા ભૂસાઈ ગયું છે, કઈ વાંધો નહીં, ફરી વાર લખી દઉં છું દીકરાઓ. આપણું જે જમણું કર્ણક અને ક્ષેપક, આની અંદર કયું રુધિર હશે દીકરાઓ? O2 વિહીન રુધિર હશે, ટૂંકમાં લખું છું, બરોબર. જ્યારે આપણું ડાબું કર્ણક અને જે આપણું ક્ષેપક છે એની અંદર કેવું છે? O2 વાળું રુધિર હશે, બરોબર, વિહીન ઓક્સિજન યુક્ત રુધિર હશે. બીજી વસ્તુ ખાસ યાદ રાખજો દીકરાઓ કે ઓક્સિજન યુક્ત રુધિર અને ઓક્સિજન વિહીન રુધિરને અલગ પાડવા માટે ભગવાને આપણને એક સરસ મજાનો આંતરપટલ પણ આપેલો છે. બીજી વસ્તુની વાત કરું કે આપણા હૃદયની જો વાત કરવામાં આવે તો દીકરાઓ હૃદયમાં રુધિરનું શું થાય છે? તો કે બે વડું બેવડું પરિવહન થાય છે. શું થાય છે દીકરાઓ? બેવડું પરિવહન જોવા મળે છે, બરોબર. દીકરાઓ તમે આ પ્રમાણે આખી થિયરી તમે લખી શકો છો, બરોબર. આ પ્રમાણે તમે આખી થિયરી લખી શકો છો. હૃદય પંપ જેવું કાર્ય કરે છે, મેં તમને જે શીખવાડ્યું એ થિયરી તમે લખી શકો છો. બને તો આનો સ્ક્રીનશોટ પણ તમે લઈ શકો છો, બરોબર. ત્યાર પછી તમે આખું વહન છે એ કઈ રીતે થાય છે, રુધિરનું પરિવહન છે, શરીરમાં રુધિરનું વહન કઈ થાય છે એનો પણ તમે દીકરાઓ સરસ મજાનો સ્ક્રીનશોટ લઈ શકો છો. આ થિયરી તમે 100% પરીક્ષામાં લખી શકો છો અને સાથે સાથે આકૃતિ પણ તમે છે એ દીકરાઓ આવી રીતે દોરી શકો છો. તો સ્ક્રીનશોટ લઈ લેજો દીકરાઓ, લઈ લીધો? યસ. તો જે આ વિદ્યાર્થીઓ મોસ્ટ એમ્પી ટોપિક છે, પરીક્ષા અંદરથી આ ટોપિકમાંથી સવાલ પૂછાશે. તમારે ખાસ દીકરાઓ કરીને જવાનો છે, બિલકુલ મિસ આઉટ ન થાય. મળીશું પાછો કોઈ નવા લેક્ચરમાં, ત્યાં સુધી આપશો જય હિન્દ, ભારત માતા જય. આ ગમ્યો વિડીયો તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, વિડીયો લાઈક કરવાનું ભૂલતા નહીં અને તમારા હીરુ સર માટે જબરદસ્ત કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.